એક બાપુ હવે બારોબાર મઢી નાખેલી અને સેવક સમુદાય વધી ગયેલો. જે પૈસા આવે ને આસન હેઠે દબી દે. કોઈ પગે લાગે આમ દર્શન કરે ને પૈસા મૂકે એટલે બાપુ આસન હેઠે દબી દે. 12 વર્ષનો યોગ ભેગો થયો આસન હેઠે. થપ્પા હો ગયા. પછી તો બાપુને કોકે કીધું, બાપુને એમ થયું કે અહીંયા રાખવા એની કરતા ક્યાંક ધંધામાં રોકી દઈ. ભાઈને કીધું મુંબઈમાં કાંઈ ધંધો હોય તો કે पेट्रोल पंप में रोको बापू. अच्छा उसमें कितना कमानी है कि बापू 1 लीटर में 1.5 रुपया मिलता है. अच्छा 1 लीटर डीजल कितने का आता है बापू 50 रुपया 55 रुपया का भाव है. अच्छा 50 रुपया में 1.5 रुपया मिलता है. रोकाण में नहीं, अच्छा नहीं है. એમાં મારી જેવો ખેડૂ જો હા એ બાપુ લાગે આવ આવ. अरे मैंने हाइबड़ा है बापू तुम्हारे क्या धंधा में रोकवा है भाई? क्या धंधा में रोकवा है? हमारे पास पैसा तो है बापू. खेती जैसा धंधा नहीं. खेती में रोक दो, देखो बापू कितना फायदा. मालूम कि ना नहीं मालूम है. हमारे तो बाप दादा की भी खेती नहीं है. हम तो बिहार में रहते थे, हमारे बाप दादा को खेती थी. बड़े बड़े टमाटे का पेड़ थे. बड़े बड़े टमेटे का पेड़. हाँ ટમેટાના ઝાડવા ન હોય એ તો ઓલો ખેડૂત સમજી ગયો કે આ ખોટો વાયુનો પૂર છે. આને ગમે ના હિંગલા ઉતાર દેવાય. अच्छा बापू तो आपको मालूम होगा, लेकिन देखो खेती में कितना कितना नफा फायदा कितना. एक बाजरे का दाना धरती में डाल दो तो कितना आता है? अरे बेटा वो तो पूरा खोबा जैसा आता है. हाँ तो कितना फायदा हुआ, एक का कितना हुआ? तो 1 रुपये का बाजरे का दाना कितना आता है? न्याली शुरू करियो. 1 रुपये में तो बापू 1 खोबा तो आएगा ना. क्या 1 खोबे को वाव दो. हिंदी नु ध्यान देजो पासा. હવે તમે કલ્પના કરો કે બાપુને એને કેવા ભોળવાય છે કે 1 બાજરો તમે વાવો તો વાત હાશી કે આખું એક ડુંડું આવે, 1 ખોબો થાય, કેટલા ગણો ફાયદો. તા તો બાપુની જટા છૂટી. बहुत फायदा है. हाँ बापू इसलिए बोलता हूं कि खेती में रोक दो. ये तो बाजरे की बात हुई, तो मगफली करे तो कितना फायदा. अल्लाह सही बात है. अरे बापू सूरजमुखी करेगा तो कितना फायदा. बेटा क्या बात है, तू तो हिसाब भी नहीं करने देता है. अरे बापू बाढ़ करे शेरडी का तो कितनी खांड होती. अरे क्या बेटा वो ही करना चाहिए. बोला ने हेरडी करवी थी. बोल तो बोला ये खेड़ू होता ने એને हेरडी करवी थी. बिना पैसा नहोता. ले जाओ बेटा बाढ़ करो शेरडी का, गन्ने की खेती बाढ़ करो. आ महात्मा है बिचारा कहीं समाज ની કાંઈ ખબર નહીં, ભજન સિવાય કાંઈ નહીં બાપુ. અને બોલો માળો અમુક બોલીએ બહુ હોશિયાર હોય. બહુ વાવાઝોડું આવ્યું ને તો મોદી સાહેબ ધોડ્યા જતા હતા આપણા વડાપ્રધાન. પવન એટલો આવ્યો ઉડાડી નાખે એવો. પછી એમ છો કે હારું ઉડી જાય. હું દોડતા જતા હતા ને એક ઝાડને થડને બધ ભરી ગયા. ઝાડને બધ ભરીને મોદી સાહેબ 2 કલાક 2 કલાક પછી પવન થંભી ગયો, શાંત થઈ ગયું. માણસને ખબર પડે કે મોદી સાહેબ બોલ કે એટલે પબ્લિક તો ભેગું થઈ જાય. ઝાઝુ માણસ આવી ગયો તો ન્યા ભાષણ ચાલુ કર્યું. ભાઈઓ आज अगर मैं ये पेड़ के बाजू में न खड़ा होता, अब पेड़ को मैंने न पकड़ा होता तो वो भी उखड़ गया होता. बहनों भाइयों मोड़ू पड़વું જ નથી તમે હું કર્યો છે. अच्छा हुआ यहां से मैं गुजर रहा था, पेड़ को देख गया हिलते हुए. बस આ મોડું નહીં પડવાનું એટલે આગળ વધી જ જાઓ. હા મોળા પીડ્યા તો મીર્યા.
એટલે આ બાપુએ બિચારાએ કોઈ દી દુઃખ જોયેલું જ નહીં કાંઈ. અને એમાં ઓલો ખેડૂ એટલો બધો હોશિયાર ને ભાઈ, તો રાજભાઈ હેરડીનો વાળ તૈયાર થઈ ગયો ને એટલે રાતના ખટરા ભરી લીધા અને બધું ફેક્ટરીમાં તાલાળા. હમણાં હેરડી બધી તાલાળા જ ભેગી થવાની છે થોડાક દી. રાતનો તમને કોઈ હેરડી ફેક્ટરીમાં પકડી દીધી ને ઓલા પડસા ને પાંદડા રાતે હળગાવીને આખું ખેતર હળગતું હતું ને ઓલો દોડીને ગયો, એ બાપુ ચલો ચલો આપણા બાળ જલ ગયા. બાળ જલ ગયા કીધું ને બાપુએ પોખ મૂક્યો. તો બાપુ ભજન ભૂલી ગયા. એક જ વાત, दुनिया में सब कुछ करना लेकिन बाढ़ मत करना. तबला बजाना लेकिन बाढ़ मत करना. मंजीरा बजाना मतलब बाढ़ मत करना. અને પછી એને એટલે બીજી વાત એ થઈ કે દુનિયામાં જે રોવે છે એના વાળ હળગી ગયા હોય એ જ રોવે છે. તે જે રોતા ફાળે ને એમ કે તુમને ભી બાढ़ કિયા થા બેટા. અરે એક દીકરી હારે જતી હતી ન્યા ગયા, હટ જાઓ હટ જાઓ હટ જાઓ. તો એને એમ છો કે બાપુ આશ્વાસન દેવા આવ્યા છે. તો દીકરીની માથે હાથ મૂકે, ઇતની ઉંમર મેં તુમને ભી બાढ़ કિયા થા બેટા. એને એટલું જ છું ટૂંકમાં વાત એટલી કે રોવા છે એ હેરડી વાળા જ રોવે છે. એમ જેને ભજન ભગવાનની રાહે બેઠા બેઠા જેને આંખમાં આહુડ આવી જાય છે એ એમ જ માને છે કે આ એ ભગવાનની રાહે જ રડે છે.